હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું લીલા વાલનું શાક. તો મિત્રો, આ રેસીપીને તમે એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા લીલા વાલ લીધેલા છે, તેને મેં ફોલી લીધેલા છે. મેં અહીંયા અડધો વાટકો વાલ લીધેલા છે. એક ટામેટું લીધેલું છે, તેને આ રીતના કટિંગ કરી લીધેલું છે. એક નાની વાટકી સિંગનો ભૂકો લીધેલો છે, તેને ખાયણીના મદદથી મેં ફાડી લીધેલો છે. 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ લીધેલો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. પ્રેશર કુકર મૂકીશું. 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. તો હવે આપણું તેલ આવી ગયું છે. તો 1/2 ટીસ્પૂન અજમો નાખીશું. 1/2 ટીસ્પૂન જીરું એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. આપણે જે ટમેટા લીધેલા છે તે એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. હવે તેને 1 મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી 1 મિનિટ થઈ ગઈ છે અને આપણા જે ટામેટા છે તે એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે. હવે જે આપણે વાલ લીધેલા છે તે એડ કરી દઈશું. લીંબુનો રસ લીધેલો છે તે એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. સિંગનો ભૂકો લીધેલો છે તે એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરી લઈશું આ રીતના. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશું. હવે ફરી મિક્સ કરી લઈશું. હવે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. હવે પ્રેશર કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું. તો હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દીધું છે. તો આપણે 5 જેટલી વિસલ થવા દઈશું. તો આપણી 5 જેટલી વિસલ થઈ ગઈ છે. તો ગેસ ઓફ કરી દઈશું અને હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈશું. જોઈ શકો છો કે આપણું જે લીલા વાળનું શાક છે તે સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે. હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું જે લીલા વાળનું શાક છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે. તો મિત્રો, આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. રોટલી સાથે, રોટલા સાથે ખૂબ જ મજા આવશે ખાવાની. અને મિત્રો, એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.